બાળકોનો તો શું છે ઓનલાઈન થઈ ગયેલું ને તો હાર્ડવર્ક તો છોડો, કોઈ હોમવર્ક નહીં કરતું હતું. Hard work beats talent when talent doesn't work hard. With this thought, today I see a Bharat is going ahead with the topic importance of hard work in our life. પરિશ્રમ એ જ પારસમણી એટલે હાર્ડવર્ક ટોટ સક્સેસ. જેમ કે આપણા સચિન તેંડુલકર, જેને હમણાં બધા કિંગ ઓફ ક્રિકેટ પણ કહી છે. અને તમને શું લાગે કે એમ 2-3 વાર ક્રિકેટની પ્રેક્ટિસ કરી અને સેન્ચુરી મારી દીધી? એવું તો નથી, કારણ કે રોજ જ સવારના 6 વાગે ઉઠીને નેટ પ્રેક્ટિસ કરવી અને કોઈ દિવસ એને નેટ પ્રેક્ટિસ કર્યા વગર એટલે કોઈ દિવસ નેટ પ્રેક્ટિસ નહીં કર્યો એવો કોઈ દિવસ નહીં આવે. એવું નહીં થાય કે કાલે સેન્ચુરી મારી દીધી આજે કોઈની નેટ પ્રેક્ટિસ નહીં કરે તો ચાલે, એવું પણ નહીં. નેટ પ્રેક્ટિસ રોજ જ કરવી. એટલે જ તો કિંગ ઓફ ક્રિકેટ કહેવામાં આવે છે સચિન તેંડુલકરને. અને આપણા નરેન્દ્ર મોદી, જે આટલી ઉંમરમાં પણ આટલા મોટા કામ કરે છે. પણ હમણાં બાળકોનો તો શું છે ઓનલાઈન થઈ ગયેલું ને તો હાર્ડવર્ક તો છોડો, કોઈ હોમવર્ક નહીં કરતું હતું. પછી ઓફલાઈન થઈ ગયું તો મારી હમણાં જ એક્ઝામ પતી ને એટલે લાસ્ટ પેપર આપતી હતી તો મારી બાજુમાં એક છોકરો બેઠલો હતો. તો એની પછાડી એનો ફ્રેન્ડ, તો એ લોકોએ શું કર્યું કે પછાડવાળાને આગળવાળા પૂછ્યા કરે. તો પછાડવાળા એમ કહ્યું કે જે આન્સર હતા ને બધા ક્વેશ્ચન પેપર પર લખી દીધા ને નીચે પાડવાના બહાને એકબીજાને આપી દીધા ને આગળવાળાએ બધું કોપી કરી દીધું. તો મારે તો એમ કહેવું છે કે આવું બધું કરવાનું જ નહીં. આપણે મહેનત કરી તો એનું ફળ પણ આપણાને મળવું જોઈએ. ઇફ યુ વિલ ડુ હાર્ડવર્ક, you will 100 people will work under you, but if you will don't do hard work, you will be the one of that 100 people. Thank you.